મિત્રો આ ટકો કરાવ્યો ને એનો એક ફાયદો તો છે ઓ બાકી, કારણ કે આમાં ઠંડી ઠંડી હવા એવડી આવે છે અને માથેથી સાવ ભાર ઓછું થઈ જાય છે ને, સાવ મજા જ આવ્યા રાખે છે. એમ છે કે આ માથે કાંઈ છે જ નહીં. તો વેલકમ બેક ટુ યુટ્યુબ ની વિડીયો. તો કેમ છો? તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું ટકા વ્લોગમાં. આઈ હોપ કે તમે બધા મજામાં હશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય મિત્રો એટલે બધા મજામાં જ હોય. અને મિત્રો જેમ કે તમને ખબર હશે, કામેથી આવીને ડાયરેક્ટ હેર કટિંગ કરાવી નાખીએ. એક ની બે ની ત્રણ જાણ આવે. આમ જોઈ લ્યો મિત્રો, કાંઈ નંબરે માથા ઉપર ટોપી ઉતાર તારી. અને આમ જો મિત્રો મેં કપાઈ નાખે, કારણ કે આ બે જણા બાર કપાઈ નાખે હું એકલો રહી જાવ ને તો નો મજા આવે મિત્રો. અહીં નીકળી ગયા ખંભારીએ. આમ જો એનું તો ગાડી લઈને આવી ગયો, ઇનકે જ આવી ગયો. સવારમાં ગયા હતા હેર કટ કરાવવા, પાને છે ને પૈસા ઉપાડવાના થોડાક રહી ગયા હતા, એટલે પાછા પૈસા લેતા આવી એટીએમેથી. 3-3:30 જેવું થઈ ગયું છે. 4 વાગ્યા પહેલા બેંકે પૂગી જાય એટલે છે ને પૈસા ઉપડ્યા ને બંધ થઈ જાય બેંક. એટલે કન્ટિન્યુ ને લેટ્સ ગો. તો ફાઇનલી મિત્રો ખંભારિયામાં એન્ટ્રી થઈ ગઈ છે ને ઇનુસભાઈ નું જે એટીએમ નું કામ હતું એ પતાવી લીધું છે અને નીકળી ગયા છીએ ખંભારિયાના બગીચા એટલે કે ગાર્ડન તરફ. બે નહીં ત્રણ નીકળી ગયા. આમ જો ઇનુસ પાછળ આવે છે, અમે બે એક ગાડીમાં થઈ ગયા છીએ. અટાણે મિત્રો ખંભારિયામાં ટ્રાફિક ઓછી છે, કારણ કે 4-4:30 જેવું વાગી ગયું છે એટલે. બાકી બપોરના કે સવારના વચમાં આવીને તો ફૂલ ટ્રાફિક હોય. આમાં ગાડીએ માંડ હાલે મિત્રો, એવડી ટ્રાફિક. અટાણે બહુ ટ્રાફિક નથી એટલે છે ને મજા આવે અમને ગાડીયામાં ફેરવવાની. આમ જો અને મિત્રો ટોપી ઉતાર, હમણાં ઉતારી મિત્રો ધક્કો કરેલો હોય ટકા તો ટોપી કાઢી નાખે. ફાઇનલી મિત્રો ગાર્ડને પૂગી આવ્યા છીએ. ગાડીઓ બે લગાડી દીધી. આમ તમે જોઈ લ્યો, એકને અહીંયા સેફટીમાં મૂકી દીધી છે, એકને અહીંયા સેફટીમાં મૂકી દીધી છે. અને આ બે હાલતા થઈ ગયા છે. આમ 3-4 દી પહેલા અમે આવ્યા હતા 3 જણા, પણ છે ને આ માટી અહીંયા નહોતો અમારા ભેગો. જ્યાં અહીંયા આવવાનું થયું ને તો મારે કામે જવાનું થયું. પછી કામે વયા ગયા, પાછા કામ પરથી આવી ગયા ને તો મેં કીધું હાલો, તો આ બે કીધું હાલો, તો આવી ગયા. એટીએમનું આનું કામ હતું એ પતી ગયું અને 2 થી 3 કામ ભેગા થઈ ગયા. બગીચે ઘુમરો લાગી ગયો, એટીએમનું કામ પતી ગયું ને પાછો ઘરે જવાનું કામ. 3 કામ કીધા હતા ને એટલે 3 કામ થઈ ગયા મિત્રો. જોઈ લ્યો મિત્રો, ખાલી તમે લોકેશન ફરતી કરો. આમ ઉપર જવો તમે, ઝાડવા બધી કરો, આખો આસમાન ઢકાઈ ગયું છે. અને આ સાઈડથી તમે આમ જુઓ, આમ નીચે જોયો, નીચે આમાં છે ને ઘાસ ફૂસ ને એવું બધું ઉગેલું છે. અહીંયા એક ચેર પડી છે અને એક ચેર મારે ઇનુસભાઈ બેસી ગયો છે. અને આમ જુઓ તમે, વાં છે ને ઓલે ફેર અમે રીલ બનાવી હતી, અહીંયા અમે બેઠા હતા, આમાં બધામાં વાં બેઠા હતા. ઇનુસભાઈ વાં બેઠો હતો અને મારી રીલ બનાવી હતી ને એ લોકેશન વાં રહી ગઈ છે મિત્રો. અહીંયા જો આવીને તો મજા આવે. આમ તમે જોઈ લ્યો, ખાલી આમાં બધામાં જો બાકી પાણી ભર્યું હોય ને તો મજા આવે આમાં છે ને રખડવાની. અને આમ જો વાં એક કાંઈક છે પંખી, બગલું નામ બગલું. અહીંયા જો અહીંયા રીલ શૂટ કરવાની કેવી મજા આવે મિત્રો. આ ફૂલડા તમે ખાલી જોવો, આમ લોકેશન છે ને જોરદારની. બાકી આમાં કઈ જાતના ફૂલ હે મિત્રો કાંઈ મને તો ખબર નથી. આ જોવો તમે, તમને કોઈને જો ખબર હોય આ કયા ફૂલ છે તો કોમેન્ટ કરી નાખજો. આ ઝાડવાની તો મિત્રો ખબર હે, આ ઝાડ કયું હોય ને એ તો તમને બધાને ખબર હશે, પણ આની ખબર નથી મિત્રો. આ જો તમને કોઈને ખબર હોય તો કમેન્ટ કરી નાખજો. આ મિત્રો જોઈ લ્યો તમે, ખાલી આ કચરો બધો કેમાં ભરી દીધો છે. આવું ઓલું પિંજરું આવે ને એમાં આખો કચરાનો ભરી દીધો છે. આમ તમે જો નીચેથી કરીને છે અહીંયા ઉપર સુધી. મિત્રો અહીંયા કાંઈક લખેલું છે, કાંઈ ખબર નથી પડતી. દર 15 દિવસમાં કેમ્પોસ્ટમાં ભરેલા પાંદડાને ઉથલાવો. ના મિત્રો સાચી વાત એવો, મને લાગે મિત્રો સાચી વાત છે. આમ ઝાડવાથી જટો ઉપર પકડી લેશે આમ આવતો ને. સોરી ઉભો રે. હા બસ મિત્રો, હવે ઉપર ટકા ગેંગ મિત્રો. આમ જો તને ટકા અને ટકો મારે ટકો મિત્રો. આ ટકો કરાવ્યો ને એનો એક ફાયદો તો છે ઓ બાકી, કારણ કે આમાં ઠંડી ઠંડી હવા એવડી આવે છે
અને માથેથી સાવ ભાર ઓછું થઈ જાય છે ને, સાવ મજા જ આવ્યા રાખે છે. એમ છે કે આ માથે કાંઈ છે જ નહીં. ગરમી થાય ક્યાંક છે ને, ગરમીમાં ક્યાંક જઈએ ને એટલે ફૂલ ગરમી થાય માથામાં, અને રોગી આમ ખંજવાર જ આવ્યા રાખે. હવે છે ને ટાઢી ટાઢી હવા આવે આમાં અંદર છે ને ટકામાં. ગાડી ઉપર જતા હોય ને તો આમાં હવા જાય ને મજા આવે. ઓહો, આ બે બેઠા આમ જોવો તમે ખુરશી માથે, સોરી મિત્રો, ચેર માથે બેઠા હે. ઇંગ્લિશમાં બોલવું પડે મિત્રો. હવે મિત્રો હું તો છે ને આમાં સુઈ ગયો છે ને, આ બધું ટાઢું ટાઢું લાગે છે ને, ઓહો મજા જ આવ્યા રાખે મિત્રો. હું અહીંયા સૂતો છું અને ઈ બે માં જુઓ અહીંયા ચેર માથે બેઠા હે મિત્રો. કેમ બેઠા હે? ટકા ગેંગ થઈ ગઈ મિત્રો. આજથી તને ટકા ગેંગ 3 મહિના સુધી તને ટકા કરી નાખ્યા. આમાં ટાઢિયા આવે મિત્રો, પાણી પીવરાવ્યું હોય ને ઠંડુ ઠંડુ વાસામાં લાગે ને મજા આવ્યા રાખે હો. તો હવે મિત્રો 4, 4:30, 5 જેવું થઈ ગયું છે, એટલે હવે ધીમે ધીમે નીકળી જાય ઘર સાઈડ. કારણ કે હજી ઘરનો પલો છે ને 15 થી 20 કિલોમીટર છે, એટલે પૂગતા અમને અડધી થી પોણી કલાક લાગી જશે. એટલે મિત્રો લેટ્સ ગો. ફાઇનલી મિત્રો પાછા ગાર્ડને રખડી અને નીકળી ગયા છીએ ઘર સાઈડ. મિત્રો રખડવાની જોરદારની મજા આવી. અને તમને તો મિત્રો ખબર હશે કે અમે ઘરે હોય ને તને ધન, એટલે એક ફેરે તો અમારે આખા દીમાં ગમે ત્યાં જવું જ પડે. કાં તો ખંભાળિયા જવું પડે, કાં તો અમારી ગામની બાજુમાં જે ચોકડી છે ત્યાં જવું પડે. પણ જવું પડે મિત્રો. એટલે મિત્રો લેટ્સ ગો, મળવું તમને આગળ. ફાઇનલી મિત્રો ઊભી ગયા છી ચોકડીએ ચા પાણી ને નાસ્તો કરવા. ઓલા બે માં ચા પીએ. મને જરીક મિત્રો ચા ઓછું હાલે એટલે મેં સિંગ ભજીયા લઈ લીધા 2. મારા ફેવરેટ સિંગ ભજીયા એ. અને જે મેં તમને કીધું હતું કે અમારે આ ચોકડીએ તો આવવું જ જોઈએ. એ ચોકડી છે કે તમને દેખાડું ને તો સમજો. જો તમે કોઈ આ ચોકડીએ આવ્યા હોય ને વ્લોગ જોતા હોય તો કમેન્ટ કરી નાખજો મિત્રો. મિત્રો આ ચા ના બંધાણીએ જો 2. અને મને છે ને ચા મિત્રો ન હાલે બહુ. ચા કઈ હાલે, બાકી સિંગ ભજીયા હોય ને મિત્રો એટલે કાંઈ ન જોઈએ મને. માવો આવ્યો મારો વાક આવ્યો. કાચી પાંતરી 2 માવા મોકલાવું મારા વાલા. તો ફાઇનલી મિત્રો ટકાભાઈ આવી ગયા છે. 1 ટકાભાઈ વાં બેઠા છે અને 1 ટકો હું છું મિત્રો. 3 ટકા ભેગા થઈ ગયા મિત્રો. મેં તમને પેલા એ કીધું હતું કે 1 ટકો કરાવે ને એટલે તને મિત્રો ટકો કરાવવો જોઈએ. કારણ કે 1 કરાવે ને એટલે મજા ન આવે. તને ટકા હોય ને તો મજા આવે. કાચી પાંતરી આવી ગઈ ગુજરાતી માવો મિત્રો. કાચી પાંતરી માવો જોરદાર નો બની ગયો. ઓહો જોઈ શકો છો, તમે જોઈ શકો છો. ઓહો મિત્રો, જાણે આમાં મસાલા નાખ્યા એ તો તમે જુઓ. ચાલે ઇનુસભાઈ આવી જાવ, પછી વધે ન વધે એની કઈ ગેરંટી ન હોય મિત્રો. આમ જોવો જાણે આમાં મસાલા નાખીને બનાવ્યો હોય માવાને. જો એકબીજાથી તાણ કરે, મને દઈ દો. હાલો મિત્રો, તો કાંઈ ખોટો ટાઈમ બગાડ્યા વગરનો ઘર સાઈડ નીકળી જાય. કારણ કે નીકળ્યા કયું નથી. 3 વાગ્યાના વાગી ગયા 5 જેવા. એટલે કન્ટિન્યુ. મિત્રો મજા બહુ આવી ખંભાળિયા ઉપર રખડવાની. એમને તને ગઈ તને છે ને રખડવાની મજા આવી ગઈ. એટલે મિત્રો હવે વ્લોગ થઈ જાય વધારે લાંબો, એટલે લાંબા ટૂંકી 12:30 મિત્રો. વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરો, ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરો. મળીએ આપણે કાલે નવા વ્લોગમાં. કન્ટિન્યુ એન્ડ બાય બાય.